સુરતની ઉધના પોલીસે લૂંટ વિથ મર્ડરના આરોપીઓને ગણતરીના કલાકોમાં પકડી પાડી સારી અને પ્રશંસનીય કામગીરી કરેલ છે। મળતી વિગત મુજબ ઉધના પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ગઈ તારીખ 10 જૂન 2025ના રોજ હત્યા થઈ હતી। જો કે આ હત્યા અંગે ઉધના પોલીસને બીજા દિવસે તારીખ 11 જૂન 2025ના સવારે કલાક 9:30 વાગ્યા દરમિયાન કંટ્રોલ રૂમ મારફતે જાણ થઈ હતી। ઉધના દક્ષેશ્વર BRTS બસ સ્ટેશનની સામે લક્ષ્મીનારાયણ ઇન્ડસ્ટ્રીયલ રોડ નંબર 1ની બાજુમાં આવેલ ખુલ્લા પ્લોટમાં સંતોષ કુમાર ગાંધી નાયક મરણ ગયેલ હાલતમાં મળી આવ્યો હતો। ઉધના પોલીસે લાશનો કબજો મેળવી BNSS કલમ 194 મુજબ ગુનો દાખલ કરી ઉડાણપૂર્વકની તપાસ હાથ ધરવામાં આવી હતી। ઉધના પોલીસે સર્વેલન્સ સ્ટાફના કર્મચારીઓ દ્વારા બનાવને ઝીણવટપૂર્વક તપાસ શરૂ કરી હતી। તપાસમાં ખુલાસો થયો હતો કે મરણ જનાર સંતોષ કુમાર તથા તેમના મિત્ર કૃષ્ણાને આરોપીઓ નાસ્તો કરવા માટે દક્ષેશ્વર BRTS બસ સ્ટેશનની સામે ખુલ્લા પ્લોટમાં 10:01 વાગે લઈ ગયેલ હતા। ત્યાં નાસ્તો કર્યા બાદ આરોપીઓએ કોલ્ડ ડ્રિંક્સ પીવા માટે આપ્યું હતું। ઠંડુ પીણું પીધા બાદ મરણ જનાર તથા તેમના મિત્ર કૃષ્ણાને ઘેન ચડવા લાગેલ હતું। આરોપીઓ મરણ જનાર તથા તેમના મિત્ર કૃષ્ણા પાસે રહેલ મોબાઈલ ફોન લઈ લેતા તેમના વચ્ચે બોલાચાલી થઈ હતી। આરોપીઓએ મરણ જનારને મારવા લાગ્યા હતા। ત્યારબાદ મરણ જનાર ત્યાં પડી ગયો હતો અને મરણ જનારના મિત્ર કૃષ્ણા કાશીનાથ ગોડને ઘેન ચડતા તે બેભાન થઈ ગયો હતો। મરણ જનાર તથા તેમના મિત્ર કૃષ્ણા ગોડના મોબાઈલ ફોન લૂંટી ત્યાંથી નાસી ગયા હતા। ઉધના પોલીસના સર્વેલન્સ સ્ટાફના પોલીસ માણસોએ CCTV ફૂટેજ તથા હ્યુમન સોર્સિસના આધારે આરોપીઓ પુન્ના લક્ષ્મીધર સાહુ તથા લુલ્લુ મંગળ સ્વાઈને પકડી પાડી વધુ તપાસ હાથ ધરી। ઈચ્છાપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગેરકાયદેસર રીતે રાંધણ ગેસના બાટલામાંથી રિફિલિંગ કરવા બાબતેની ઈચ્છાપુર પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલ નરેન્દ્રસિંહ અભયસિંહ, મનદીપસિંહ જયેન્દ્રસિંહ અને સહદેવસિંહ ગંભીરસિંહને બાતમી મળેલી। આ બાતમીના આધારે ઈચ્છાપુર પોલીસ વિસ્તારના અલગ અલગ વિસ્તારમાં ચેકિંગ કરવામાં આવેલ અને જેમાં બાતમી આધારે એક ઇસમ જેનું નામ ભેરુલાલ શંકરસિંહ ખટીક છે તેને ત્યાં રેડ કરવામાં આવેલી અને આ રેડના અનુસંધાને તેને ભારત કંપનીનો ગેસનો એક 14 કિલોગ્રામનો બોટલ નંગ મળેલો, એવા 2 નંગ મળેલા અને રિલીફ કરવાની બીજી નિપ્પલ આવે તે 1 નંગ મળેલી અને આ સિવાય અન્ય એક કિસમ બિરદારામ હરભજન નામ બિશ્નોઈ તેની દુકાને પણ રેડ કરતા ત્યાંથી એક ઇન્ડિયન કંપનીનો 19 કિલોગ્રામનો બોટલ મળેલો અને એની પાસેથી નાની એક બોટલ 5 કિલોગ્રામની મળેલી અને રિફિલ કરવાની પાઇપ એક મળેલી। આમ બંને આરોપી વિરુદ્ધમાં ઈચ્છાપુર પોલીસ સ્ટેશનમાં BNSની કલમ 125 તથા આવશ્યક ચીજવસ્તુ ધારા અધિનિયમ કલમ 3(7) મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો છે। બંને આરોપીઓ વિરુદ્ધમાં અલગ અલગ ગુનો દાખલ કરવામાં આવે છે અને તેની પાસેથી મુદ્દામાલ કબજે કરવામાં આવે છે અને આગળની વધુ તપાસ કાર્યવાહી ચાલુ છે। યાસીન દારા, દિવ્યાંગ ન્યૂઝ, સુરત।